धीरे धीरे चलाइए। હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી। તો આજે જગતનાથની રેલી છે સુરતની અંદર, તો તમને બધા લોકોને હું દર્શન કરાવવાનો છું। અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો બના રહેજો અમારા વ્લોગમાં કન્ટિન્યુ। મિત્રો, હવે આપણી ગાડી આવી ગઈ છે અને જો આપણા ભાઈબંધ અહીંયા ઊભા છે અને હવે અમારે ફાઇનલ હવે યાત્રામાં જવાનું છે। ગાડી હવે કરી દીધી છે ચાલુ। આપણે ફાઇનલ અહીંયા પૂરી ગયા છીએ ને તમને બધાને યાત્રામાં બતાવવાનો છું। તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો।
એટલે મારો અવાજ તમને બરોબર સંભળાતો નહીં હોય. અહીંયા માણસો બહુ દૂર દૂરથી ઘણા લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે. તે માણસો અહીંયા હમાતા નથી, અહીંયા એટલા બધા માણસો આવ્યા છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો તો તમને જોવાની બહુ મજા આવશે. થોડોક અવાજ મારો ઓછો સંભળાતો હશે પણ થોડુંક તમે એડજસ્ટ કરી લેજો. તમે જોવો છો કે માણસોની કેટલી બધી ભીડ છે અને મારો મિત્ર તુષાર મારી હારે છે. મજા આવે છે? બહુ મજા આવે છે. એવું લાગે કે સુરતની અંદર કાંઈક તહેવાર મોટો બધો આવી ગયો એવું લાગે છે. હા, ખૂબ સરસ મજાનું બધું ડેકોરેશન કરેલું છે અને અમને બહુ મજા આવે છે. અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને પણ લોકોને બહુ મજા આવશે.
चलाइए, चलते रहिए। रथ धीरे धीरे चलना चाहिए, स्लो स्लो चलने वाले आगे बढ़िए। लेफ्ट साइड का रस्सी थोड़ा टाइट होना चाहिए। चलिए आगे बढ़िए धीरे धीरे। મિત્રો અમને લાગી હતી ભૂખ ને અમે આવી ગયા નાગરાજ સેન્ડવિચ બહુ સારી બનાવે છે ને મારી સામે તુષાર બેસી ગયો છે ને સોડા ને 2 સેન્ડવિચ લીધી છે કારણ કે લાગી હતી બહુ ભૂખ રેલીમાં આ લોકો નાસ્તો આપણે કરતા જાય પછી આપણે ઘરે જઈશું હવે આપણે ઘરે પૂગી ગયા છીએ અને તમને બધા લોકોને મેં દર્શન કરાવ્યા તો હવે આપણો બ્લોગ હવે અહીંયા જ પૂરો થાય છે અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.